યાર મારો ડારે લાખો ડારો રે મારવાડ દેશના વણદારો મારા નામે લાખો રે વણદારો રે મારવાડ દેશના વણદારા ગામડે ગામડે ફરતા રે મારવાડ દેશના વણદારો ગામડે ગામડા ફરતા રે મારવાડ દેશના વણદારા ये सौवाते मणनो सोरगो बनायो सौवाते मणनो सोरगो बनायो बकरी समाजना भोजन बनाया बकरी समाजना भोजन बनाया बेला देहि हो मेरे यम मारवाड़ देहना मौदाना बेला देहि वला मेरे मारवाड़ देहना સાખો પેલા ઉતાર તો કરા તારી મને બળી જાય હા ઉતારી હવે મિશ્રી તો ખારી છે બળી જાય તારી માં નો મળે મિશ્રી તો ખારી છે અલા તારી માં મીંદડી નથી આ કેમ માં તમને મિસળી મિસળી કરે છે એ કે મારી માં મિસળી છે એમ કે તારી માં હુસી મહિને
લે સાકે એટલે સાખો એ બધા છોકરાઓ સાખો અગગા તું લેતો અગગા એ બોલતો નથી આ મિશ્રી ખારી છે વિશે કરી હતી હે પીસી કરી દે અમારે હવારે જ નથી પડ્યું તો પણ પેલા સાકી પીસી કરાય આપા હું સાખો સાક સાક આપા મિસરી બહુ ખારી છે હો. દાતન કર્યું આ હવારે જ કર્યું. હજી હવા તો પડવા અરે લાખા છોકરા બધા મસ્કરીએ સડ્યા હોય એવું લાગે છે તમે સાખો તો એ મિશ્રી ખાઈ છે હે લાખે પછેડી ઓડી ને મોર લાગે પસેડી ઓને પોર મેલો રે મારો આને એ ભાઈ આ બધું શું છે ગગન લગન છે ક્યાં છે ગગો આના લગન છે તો પણ આવા હાવ અમારામાં આવાજ કરે જે હોય હાસુ જો ને ભાઈ હું આ દેકારો કર્યો હા કેન ના ખોટું બોલે તમારો બાપ આ તો ખારી છે જે ખોટું બોલે છે ભાઈ લાખા ભાઈ હાસુ કહી દો કહી દે હાસુ કહી દે અરે ભાઈ અમારી મિશ્રી હતી એનું લોન બની ગયું છે ક્યાં થઈને આયલા હતા તમે પોકરણગઢના પાદરે થી ત્યાં કોઈ હામું મળ્યું હતું બે છોકરા મળ્યા હતા કે હું કીધું હું કીધું એમ હા કાઈ ને અમારે પોઠું લોન ભર્યું એમ કીધું તો હાસુ થઈ ગયું ને ખોટું જ બોલવું જ પડે ને આ છોકરાને ક્યાં નાખવા જાવ આટલા બધા જો તો ગણવા મળો એક વારા ફટી વારો જો આને તો કલર કરાવ આ કેટલા ના, ના, ના. ગણી લ્યો તો પેલા તમે ગણો તો ના ના તમારે ઘણા છોકરા છે પણ હવે એના માટે તમે ભગવાનના માટે ખોટું બોલ્યા છો તો આ રો રો અડધા થઈ જાઓ ને હા તો આ લોનમાં મિશ્રી છે ને એ કઈ થશે નહીં તમે ત્યાં પાછા જાઓ પાછું જવું પડશે નાના હતા ને નહોતા ઓળખ્યા તો અમારો બગડેલો માલ સુધારો એ લાખા આ તે જૂઠું ન બોલતો જા લોન લઈ ગયો છે એમાંથી મિશ્રી બની છે જા મારું વરદાન છે એ તમને વખાણે આખી મારવાડ હો આખી ગોરવાડ હો તમારે તમારે પરિવારનું જાણવાય ઓ ભાવીને ફળિયો આવ્યો રે કરતો અરે રે પટેલ પાસોઈલા શિયાળો છો ભલો
વાગડ ભૂતડા રોવે રોને ભેગા હરે તેના લોસન યુમા લોઈ રે ખડપાણીને ખાખરા અને પાળાનો નહીં પાલ વગર આ વગર વાળો કરે એ અમારો પેલ તો બોલ બોલ આની પર ઓલા ભાઈ ફેડ ફેડ બોલ બોલ સાંદા સુરતના અંધવાળા પડતો હોય એવું લાગે છે. દી ઉજી ગયો હોય ના દી તો આપણે દી ઉગેલો છે એમ પણ આમ તપકાય છે. તો હું કા આમ જો રાજાના કોર હોય એવું લાગે છે. એમ કેમ લાગે છે? જોયા મત લાગે કપડા બપડા નામ ભલે રૂવા આપણે આમ જો પણ આમ જો રમત કર ભાઈ જન કામ હશે તો આપણી પાસે આવશે બરોબર. આપણે ઘડીક ઊભો રહી જાય બાને આપણે પરોય થઈ જાય અને ઓલી પાસે કપામ ગાવું ગયા ને કાઢતો ને કોઈક માર છે આપણે કપા મમતા ભાવ નહીં ખાવા દે ને મોટા ભાઈ વિરેન્દ્ર બોલો નાના ભાઈ રામદેવ. આ ગોવળિયા ભાઈ ને કયો અમને ગેડી દડે રમાડો. હે ગોળિયા ભાઈ અમને બંને ભાઈને જોઈને કેમ ગેડી જડે રમતા બંધ થઈ ગયા? હાચી ગયા એટલે હું કેમ બંધ થઈ ગઈ? હાચી ગયા તો શરૂ કરો અમારે રમવાનું. હું શરૂ કરે ગેડી જડે રમતા હતા ને એ તો રમતા જ થા હવે ભાઈ અમે બે ભાઈ થાય થાય ગયા ક્યાં ઘડીક કીધું પોરો ખાઈ હવે ગાય વાગીને ઘેરે જવું છે ભાઈ હા, શરૂ કરો. ટાઈમ થઈ ગયો ઘરે જવાનું ભાઈ. માર બાઈ કીધું તું વેલા લઈ આવજો ઘેર કઈ ને આવે ઘેર આવીશું હવે તે કાલ આવ્યો કાલ હા ભલે તો ખરા પૂછવા દે કોણ છે એમ. હા તમે સવો કોણ એ તો જો અજમલ રાજાના કુંવર. અજમલ રાજાના કુંવર અમારે ગેડી ગેડે નો રમાય. આ રમતની અંદર જો તમને કઈ ખીલી ગટકો છ હોય ને તો તમે રાજ દરબારમાં ખબર આપો. રાજ દરબારમાં તમે ખબર આપો એટલે રાજ અમને મારે. નહીં ખબર આપી રમાડો બંને ભાઈ. કેમ કરવું જો તો આપ્યો તો આ બધું આ બોલ બોલ જો છે રાજાના કુંવરો બરોબર. જો નહીં રમાડી તોય રાજમાં ખબર આપશે એટલે માર ખાવાનો અને રમાડીશું તોય કાંક થાય તો માર તો ખાવાનો છે. તો કરવું હું રમાડી હું રમાડી દઈ રમાડવા નથી પણ મારી વાત તો સાંભળ. આપણે એવી 3 કલમો મૂકી હોય ને એ અહીં છે કાંઈ ઉપડે ને અને આપણે કાંઈ રમીએ. કલમું હા એમાંય કલમું અરે ઘટે જ નહીં કાંઈ. એમ? હા હા તું જો મૂકતો હાલ હા, જોઈએ હું તમારું નામ વિરમદેવભાઈ. ઓલા ભાઈ નામ રામદેવભાઈ. તો વિરમદેવભાઈ જો અમારી 3 કલમ મંજૂર હોય તો અમે ગેડી ગેડી રમીએ. પૂછતા હો તમારા ભાઈને જાઓ. નાના ભાઈ રામદેવ. તો મોટા ભાઈ વિરેન્દ્ર ગોળિયા કહે છે 3 કલમ મંજૂર હોય તો ગેડી જડે રમાડે. અરે ગોવળિયા ભાઈ ને કયો કઈ કઈ કલમ. ગોળિયા ભાઈ તમારી કઈ કઈ કલમ જણાવો. કલમ પહેલી
સોનાનો દડો હોય તો અમે ગેડી દડે રમીએ. અમે કઈ પ્લાસ્ટિક ના દડે નો રમીએ, બરોબર ને ભાઈ? એ કઈ હોય ને આપણે કઈ રમીએ ને હોના. ના ના ભાઈ રામદેવ, તો મોટા ભાઈ વિરમદેવ ગોળિયા કહે સોનાનો દડો હોય તો ગેડી દડે રમાડે. લ્યો ગોવળિયા ભાઈ ને કે લ્યો સોનાનો દડો. એ ગોળિયા ભાઈ મેં સમજી વિશેરીને જ મૂકી હોય કલા. આને તો જોવો તો હા યાર દડા ભાડ્યા કે હોના દડા નો હોય. આને તો જોવો તો નજર કરો તો હેઠે. હેઠે નજર ગઈ તો આને પર બધા આ બાજુ જો આમ ઓલપા પેલા, એ હું છે ખોટું હોય એવું લાગે હવે. એના છે આસુ હા છે. હોનાનો છે. હે આ તો હોનાનો દડો કઈ ભાઈ જો ગયો. ને હા રાજાના કુંવર છે. પણ મને થોડી ખબર હોય ખિસ્સામાં લઈને આટા મારતા હોય રાજાન કુંવર હોય. પછી મારે કઈ ટાઈમ કેલેમ છે, તું જાણે પોલીસ વાળો હોય એમ. પણ તું બીમા હું બીમાર થઈ ગયા આપણી પાસે બે કલમ પડી. હજી હા એમ એમાં કઈ ઘટે જ હું નહીં. ચાલ બીજી મુઈ જોઈ જાય કલમ બીજી આપણે 3 અને રામદેવ એકલા. ના ના ભાઈ રામદેવ, બોલો મોટા ભાઈ વિરમદેવ. એમે ત્રણ ને તમે પણ એકલા. અરે ગોવળિયા ભાઈ ને કે પણ એ કલમ મંજૂર છે. મને જ ખબર એ ગોળિયા ભાઈ, હમણાં ધૂળની ડમરી સડતી છે વાયા કે દડો પાછો આપણને દીધો માલ્યો ભાઈ. એ ગોળિયા ભાઈ એક કલમય મંજૂર છે. કરીને મેં કીધું દડો લેવા આવ્યો છે કદાચ આપણે આગળ તો. સારું આ તો મંજૂર જ કરે. હવે શું કરવું આવશે? કલમ પડી છે નો ઉપડે ઉપડે નો ઉપડે. કેમ ભાગશે હમણાં? ધૂળની ડમરી સડાવ્યા લાવવાના જોઈએ. હમણાં તું ભાઈ આમ ધૂળના ગોટા સડે બોલ મુઈક મુઈક મૂકો બરોબર. વિરમદેવ ભાઈ બોલો. કલમ ત્રીજી બાજુમાં ફેરબા નામની ભૂમિ છે. ફેરબો 12 ગાંવ સુધી મનુષ્ય પંખી જેવી જાત નથી રહેવા દેતો. એ વજા અમે ગયા હતા એટલે જ કહીએ છીએ. આગે જ જોઈએ એમ કે આમ આયા થોડું દવાય જો હા બોલો. બાજુમાં ફેરબા નામની ભૂમિ છે. ફેરબો 12 ગાંવ સુધી મનુષ્ય પંખી જેવી જાત નથી રહેવા દેતો. જેના હાથે દડો જાય એને જ લેવા જવાનું. આ કલમ મંજૂર હોય તો આપણે ગેડી દડે રમવો જ ન કરે. હવે રમવું નહીં. ના ના ભાઈ રામદેવ, મોટા ભાઈ વિરમદેવ. બાજુમાં ભેરો ભૂમિ છે, જેના હાથે દડો જાય એને જ પણ લેવા જવાનો. અલે ગોવળિયા ભાઈ ને કે પણ એ કલમ મંજૂર છે. એ ગોળિયા ભાઈ, જોતો ધૂળની ડમરી સડી પાછળ જોતો. ગોળિયા ભાઈ, અરે ભાઈ મને જ ખબર હોય ને ક્યાંય ધૂળ ને ઉડતી હું જમણી એટલે આઈને ઊભા લાગે મેં વીએ ગયા. ઈ કલમય મંજૂર છે. હે ઈ કલમય મંજૂર છે. પાક્કું પાક્કું તો હોય ને. તો ભાઈ તું રે હું ઘેર જાઉં. ક્યાં લઉં તારે? મારા બાઈક કીધું તું વહેલા ભાઈ એમ તો મારા બાએ કીધું વયો આવી ગયા બટાઈ ગઈ. કોશિશ કરો માં રમવા મણો. તો આ તો નકુસા માંગળે આવી રમવું પડી છે. નહીં રમી તોય તકલીફ ઊભી થાય. કીધું ને સ્ટોપ કરીએ. પ્લેટ હા વન ડે નથી રમવાય, કે ટેસ્ટ રમવાય. હાલ હાલ ચઢો
રમતા હતા જોયું તું ને મેં મને ખબર જ હતી આમ કેમ બેટ ઘુમા ખબર આપણે ત્યાં તો સ્ટોપ જ કર્યું આજ ખાલી વિકેટ જાળવવાની હતી નાના ભાઈ રામદેવ હા મોટા ભાઈ વિરમદેવ તમે ને ગોવાળિયા ગાય હાકીને ઘરે જાવ દડો લઈને જલ્દી પાછો આવું નહીં શરત પ્રમાણે દડો લેવા તો મારે જવું તો પડશે તમે ગોવાળિયા રે ઘરે જાઓ જોયું ને ભેંસ કરી ને મને જ ખબર જ હોય અહીંયા આ બાજુ આવો બોલો કેમ ઘેસ ચાલુ કરી હું દે કિરો કરો બે કેમ ઘંસ કરી તું જા બે બાદો કેમ બે સિક્સ મારતા હતા ને બે આ તે મેં મારી વિતે એમ શિક્ષણ તો લઈ આવો ને દડો વાણ મારી આ ભાઈ દડો લેવા જાવ જેવો જ ક્યાંય નથી ખબર દડો કઈ ગયો હા યાર નત ભાડ્યો તમે સિક્સ નત મારી તમે નહીં એટલે પૂછ્યું દડો એટલે કઈ તમને પૂછીએ નકર થોડા પૂછીએ નાના ભાઈ રામદેવે ઘા કર્યો કેમ હા એ લેવા કોણ જાવ નાના ભાઈ રામદેવ હા યાર ઝડપથી મોકલો આપણે તળાવની પાળે વાટા બેઠા તો ઈ આવે ત્યાં સુધી પડે ને કે ઘેરે નહીં જાવ દેવાના યાદ રાખવાના અને સાંભળો રાજ દરબારમાં બિલકુલ ખબર ન આપતા જો તમે રાજ દરબારમાં ખબર આપશો તો રાજ અમને મારશે અને કાલ પાછ તમારે રમવા આવવાનું હોય ને તો અમે પછી તમને મારશું એટલે રાજ દરબારમાં ખબર ન આપતા પણ એ રામદેવભાઈ આવે ત્યાં સુધી આપણે તળાવની પાળે તળીને વાટા પછી બેહવાનું. કયો કે નહીં કે ભાઈ રામદેવભાઈ યાદાન ભેરબાન ભૂમિમાન દાદામ ચૂન એટલે એ વાત નહીં અને કયો નાના ભાઈ સરસ પ્રમાણે દડો ના થઈ ગયો એટલે લઈ આવે ને આપણે તળાવની પાળે બે નાના ભાઈ રામદેવ બોલો મોટા ભાઈ વિરમદેવ તળાવની પાળે વાટા બેઠા જલ્દી દડો લઈને પાછા આવજો બહુ સારું બાર બાર ગામમાં તો મનુષ્ય પંખી જેવી જાત નથી રહેવા દેતો આ સોનાનો દડો ક્યાંથી લઈ મારી પાસે લઈ લો આસપાસમાં કોઈ છુપાયું હોય તો મારી સામે આવી જાય નકર મારી વિદ્યાથી બાળીને ભસ્મ કરી દઉં એ બાબાજી અહીંયા મારો સોનાનો દડો આવ્યો છે તો મને પાછો આપો. નહીં નહીં બાળક તારો દડો અહીંયા નીચે આવ્યો જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો નહીં નહીં બાબુજી સોનાનો દડો લઈ મોંમાં ન પડે તો મારો દડો પાછો આપો. અરે બાળક અમારે બાવાને સોના ચાંદીના મોહ ન હોય બાળક હાલ. મારો દડો પાછો આપો. લાય આ બાળક આપણે આપવા મૂકતો નથી એનો દડો આપી એના રસ્તે રવાના કર લે બાળક જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા કારણ કે મારા ભેરવાને આવવાનો સમય થઈ ગયો છે નહીં નહીં બાબાજી મને આજ ને રાત રોકો સવારમાં હું ચાલ્યો કદાપી ન રોકી શકું કારણ કે મારો ભેરવો આવશે તો તને મારી નાખશે તો મને બાળ હત્યા લાગશે
અરે બાબાજી મને આજની રાત રોકો હું સવારમાં સાયલો જ લાય આ બાળક હાટલે પણ મૂકતો નથી મારી પ્રાણ કોટીમાં સંતાડી અને કંતા નામની ગોદડી ઓઢાડી દઉં મને મનુષ્યની વાસ આવે અરે ભેરવ મનુષ્યમાં હું એક છું તો ખાઈ જા મને ભેરવ નહીં ગુરુજી તમને ખાઓ તો સેવા કોની કરો ગુરુજી મને મનુષ્યની વાસ આવે મારી વિદ્યાર્થી એક બાળક બનાવી દે તો ખાઈ જાય ને મારું મોત ક્યાં કાળો તારું મોત યાર હું નવો શિષ્ય ધારણ કરું ને ત્યારે તારું મોત ગુરુજી તમે કઈ નવો શિષ્ય ધારણ કરો નહીં અને મારું મોત થાય ને મને હજે મનુષ્યની વાસ આવે સાલ વેરવા તારો કાળ તને પોકારી રહ્યો લાગે છે તો તને બસાવે ઉપર વાળો ભેરવ ગુરુજી ભેરવા મારું ખાસ તારું ખાસ આપે તને ઉપર વાળો ભેરવ તને સોનાની શીખડી બાદરની દેશનો ખાસ છે બાદરની દેશનો ખાસ Oof.
અરે હા બાળક મારા સેવા કરનાર વેરવાની તે તો મારી નાખ્યો અમારી સેવા કોણ કરશે નહીં ગુરુજી, હું તમારી સેવા કરીશ. અરે હા બાળક તે મને ગુરુ ધારણ ક્યારથી જ્યારે તમે મને કંતા નામને ગોદડે ઉડાડી ત્યાંથી મેં ગુરુ ધારણ કર્યા. લાય મારા ગુરુએ મને કીધું હતું તારો સેલો તારી કરતા પણ હવાયો મળશે તો આ બાળકની પરીક્ષા કરી લઉં. લે બાળક સામે વાવમાંથી જળની ઝારી માર વિદ્યાથી વાણીના પાણી પાતાળ જાય. અરે હા બાળક તો કોઈ ચમત્કારી. અરે બાળક ક્યાંથી આવ્યો છો ને ક્યાં જાશો? માગી લો ગુરુ. આજે તમે ગુરુને શેલાય મેં તમારા આ
રામદેવ બાપાનું જય ભગવાન ભગવાન લગ્ન છે મારા પેલા મને અંદર 221 રૂપિયા રામ બોલાવે છે બોલીએ રામ બીજા મંગળની અંદર આ સોના સરખા દાન છે બીજા મંગળની અંદર 100 રૂપિયા રામ બોલાવે છે બોલીએ રામ બીજા 100 રૂપિયા રામ બોલાવે છે બોલીએ રામ રામદેવ બાપાના બે મંગળ પૂરા થયા હવે ત્રીજું મંગળ એટલે કે છેલ્લું મંગળ રામદેવ બાપાના 3 મંગળ વર્તાય છે ચોથું મંગળ વર્તાતું નથી જો કોઈ દાન દેવું હોય એટલે કે છેલ્લું મંગળ એટલે કે ત્રીજું મંગળ ચોથે મંગળ બેન સોમનાની વારે ચડે છે એટલે 3 મંગળ જ વર્તાય છે
સુની એક વિજય રામ બોલા પછી બોલીએ મહાવીરની જય બીજા 300 ને એક વિજય રામ બોલા પછી બોલીએ મહાવીરની જય બોલીએ